નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। આજે તમારે ગુજરાતીનું પેપર હતું અને સોમવારે વિદ્યાર્થી મિત્રો તમારે ગણિતનું પેપર છે। તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે શેર કરવાનો છું। વિભાગ બી અને વિભાગ સી તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈશું। વિભાગ ડી 20 માર્ક્સનો તમારી પરીક્ષામાં પૂછાશે, તમને ખબર જ છે। 4 માર્ક્સના તમારે 5 પ્રશ્ન લખવાના છે। ટોટલ 8 પ્રશ્ન આવશે, 2 આંકડાશાસ્ત્રના અને 2 સંભાવનાના। તો સૌથી પહેલા આંકડાશાસ્ત્ર અને સંભાવનાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરી દઉં। તમે ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો। 30મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, પત્તાવાળો પ્રશ્ન છે। દસ્યુ, ગુલામ, રાણી, રાજા અને એક્કો, બરાબર। તો પત્તાવાળો પ્રશ્ન। એના સિવાય વિદ્યાર્થી મિત્રો જે 29મા નંબરનો પ્રશ્ન છે, 3 સિક્કાવાળો પ્રશ્ન છે। 28મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 100 સિક્કા, 50 સિક્કા, 20 સિક્કા, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એના સિવાય 26મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 પાસાવાળો છે। 27મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો રમેશ, હનીફ અને જોય 1 રૂપિયાના સિક્કાને એક સાથે ઉછાળે છે। એનો મતલબ વિદ્યાર્થી મિત્રો 3 સિક્કાવાળો પ્રશ્ન થઈ ગયો, બરાબર। એના સિવાય તમે ફટાફટ પહેલા એક વખત સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો 26મા નંબરથી લઈને 30મા નંબર સુધીના પ્રશ્નનો, બરાબર। આનામાંથી એક તો તમારી પરીક્ષામાં 100% પૂછાશે। એના સિવાય 25મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તકતીવાળો પ્રશ્ન છે, તમારા સ્વાધ્યાયનો જ છે, બરાબર। તો આ 6 પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા જે તમારા સોમવારના પેપરમાં પૂછાઈ શકે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્રની વાત કરીએ તો એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે 3 દાખલા પૂછાશે વિદ્યાર્થી મિત્રો। એક મધ્યકનો પૂછાશે, એક મધ્યસ્થનો પૂછાશે, એક બહુલકનો પૂછાશે। ખૂટતી આવૃત્તિવાળો પણ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો 22મો દાખલો તમે જોઈ શકો છો, મધ્યક શોધવાનો છે। 23મા દાખલામાં વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ શોધવાનું છે અને 24મા દાખલામાં પણ તમારે x અને y ની કિંમત શોધવાનું છે, મધ્યસ્થ તમને આપેલું છે। એના સિવાય 31મા નંબરનો દાખલો જો બહુલક તમને આપેલું છે અને ખૂટતી આવૃત્તિ શોધવાની કીધી છે, એ અને બી શોધવાનું છે, બરાબર। તો એ પણ તમે જોઈ શકો છો। 20મા નંબરનો દાખલો, એમાં પણ x અને y ની કિંમત શોધવાની છે। 19મા નંબરનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂટતી આવૃત્તિ શોધવાની છે। તો સોમવારના પેપરમાં એક દાખલો ખૂટતી આવૃત્તિવાળો પૂછાશે। એના સિવાય મધ્યક, મધ્યસ્થ અને બહુલક પૂછાશે। તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમારી સાથે શેર કર્યા। એના સિવાય 5મા ચેપ્ટરમાંથી અને 4થા ચેપ્ટરમાંથી પણ એક એક પ્રશ્ન પૂછાશે। તો અહીંયા તમે જોઈ શકો છો 16મા નંબરનો, 17મો અને 18મો। 17મો 18મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ બંનેમાંથી એક પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, 17મો અને 18મો। એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ 15મો 14મો મને નથી લાગતું પૂછાય, તો તમે સ્કીપ કરી શકો છો, સ્વાધ્યાયનો જ છે, એક વખત ખાલી જોઈ લેજો। એના પછી વાત કરીએ આપણે 7મા નંબરથી લઈને 12મા નંબર સુધીના 4થા ચેપ્ટરના પ્રશ્ન છે, સ્વાધ્યાયના જ છે, બરાબર। તો તમે એક વખત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। 12મો અને 11મો એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે 4 માર્ક્સમાં, બરાબર। અને જો આપણે 6થા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાશે, એક તો 6.1 અથવા 6.2, બંનેમાંથી એક પ્રમેય પૂછાઈ શકે છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। આ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમારી સાથે શેર કર્યા। હજી બીજા 2 વિડીયો આવશે વિભાગ બી અને વિભાગ સી માટે, અને એના સિવાય આપણે લાઈવ પણ થઈશું। તો તમારા જે કંઈ પણ ડાઉટ હોય એ કમેન્ટમાં મને પૂછી શકો છો। વિભાગ એ એનું હેતુલક્ષીના પણ હું તમારી સાથે શેર કરીશ। વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો। કંઈ પણ ખબર ના પડે તો કમેન્ટમાં મને જણાવો, તો હું તમને વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન પણ પ્રોવાઈડ કરી દઈશ। થેન્ક યુ સો મચ।